શું તમે પણ ક્યાંક ને ક્યાંક એવું સાંભળીને મૂંઝાયા છો કે 2026 સુધીમાં 500 રૂપિયાની ચલણી નોટો બંધ થઈ જશે? તો આ વિડીયો તમારા માટે છે. તાજેતરમાં જ એક વિડીયોમાં જણાવાયું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2026 સુધીમાં 500 રૂપિયાની ચલણી નોટો તબક્કાવાર પાછી ખેંચવા ઉપર કામ કરી રહી છે. તો ચાલો જાણીએ હકીકત શું છે. ઇન્ટરનેટ પર એક વિડીયોમાં એવો દાવો કરાયો હતો કે 2026 સુધીમાં આરબીઆઈ 500 ની નોટો બંધ કરશે. ત્યારે પીઆઈબી ફેક્ટ ચેક મુજબ જાણીએ તો રિઝર્વ બેંકે કોઈ જ જાતની જાહેરાત કરી નથી. આ નોટો હજુ પણ સ્વીકારાઈ રહી છે અને રિઝર્વ બેંક દ્વારા આ વિશે કોઈ પણ નિવેદન કે પરિપત્ર બહાર પડાયા નથી. જો કે આ અટકળોને એપ્રિલ 2025 ના આરબીઆઈ ના પરિપત્રથી વેગ મળ્યો હશે, જેમાં બેંકો અને એટીએમ ઓપરેટરોને 100 અને 200 રૂપિયાની નોટોનું પરિભ્રમણ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેનો હેતુ નાના મૂલ્યની નોટોને રોજિંદા વ્યવહારમાં લાવી અને જનતા સુધી પહોંચાડવાનો હતો. તેથી 500 રૂપિયાની ચલણી નોટો બંધ થઈ જવાની છે તેવી અટકળો ખોટી છે. તો આવી અફવા પર ધ્યાન આપી અને મૂંઝાશો નહીં. આ સાથે હું કૃપાલાલ, જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે અને તમારી આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો, જેથી લોકો પણ મૂંઝાય નહીં. અને ફરી મળીશું નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.